ગુજરાતભરમાં ગણેશોત્સવનો થનગનાટ ચાલી રહ્યો છે અને ભક્તો ઉમરકાભેર આ ગણેશ ઉત્સવની રાહ જોઈ રહ્યા છે। ત્યારે 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે। ત્યારે પાલિકાના 9 ઝોને 20 કૃત્રિમ તળાવ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે સુરત શહેરમાં ખરવડનગર જંકશન પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવ બનાવવાના છે, જ્યાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે। ત્યારે સુરત શહેર પોલીસ અધિકારીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઉધના નહેર ખરવડનગર જંકશન પાસે જે ખુલ્લી જગ્યા આવેલી છે તે જગ્યાનું નિરીક્ષણ કરવા માટે ડીસીપી ગઢવી સાહેબ અને ઉધના પીઆઈ દેસાઈ સાહેબ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ઉધના નહેર ખરવડનગર જંકશન પાસે જે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે તે સ્થળનું નિરીક્ષણ કરી આ સ્થળની મુલાકાત લીધી હતી।